નમસ્કાર દોસ્તો, વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચમત્કાર થયો છે। 149મી રથયાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે આવેલા સીએમ ડેશબોર્ડ પરથી સમગ્ર રથયાત્રાના રૂટ અને જેમ કે નગર ચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું તેવા મોટા સમાચાર મળ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરુવારના રોજ અમદાવાદમાં નીકળી છે। ત્યારે ભગવાન ભક્તોને દર્શન આપવા નગર ચર્ચાએ કર્યા છે। ત્યારે ભગવાન જગન્નાથમાં ભાઈ જેમ કે બલભદ્રજી અને બહેન સુભદ્રાના ત્રણેય રથ હવે કાલુપુર તરફ આગળ વધી રહ્યા છે। માર્ગ પર ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે। ભગવાને મોટો ચમત્કાર કર્યો છે। રથયાત્રા દરમિયાન જેમ કે સરસપુર ચોકી તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સને પણ સરળતાથી પસાર થઈ શકે તે માટે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ પણ તાત્કાલિક રસ્તાઓ પણ ખાલી કરાવ્યા હતા। અત્યારે હાલ સૌથી મોટા સમાચાર ભગવાન જગન્નાથને લઈને આજે 16 જુલાઈ 2026 ગુરુવારે ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક અને જેમ કે પૌરાણિક રથયાત્રાનો પ્રારંભ થયો છે। ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્યાને નીકળી ગયા છે તેવા મોટા સમાચાર